મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર તલાટી તેમજ રેલવેના પ્રશ્નો અને બહોળા પ્રશ્નોની અંદર આપણે સોલ્યુશન કરવાનો હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। 21 સપ્ટેમ્બર કરંટ અફેર્સ 2025 ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। મિત્રો, ખૂબ ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ અને ગળામાં ખૂબ જ તકલીફ હોવાના લીધે હમણાં થોડું કરંટના 1 થી 6 ભાગની અંદર જેમાં મૌલિક ચર્ચા કરીએ છીએ 6 મહિનાના કરંટના 1 થી 7 દિવસની અંદર તે હમણાં બંધ છે। 100 પ્રશ્નો જેટલું સોલ્યુશન આપણે મૌલિક રીતે કરતા હોઈએ છીએ। ટૂંક સમયમાં શરૂ કરીશું। તો પ્રશ્ન 1, હાલમાં આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 20 સપ્ટેમ્બરે। તો દિવસો વિશે ચર્ચા કરી લે। વિશ્વ નારિયેળ દિવસ 2 સપ્ટેમ્બર। અને નારિયેળ દિવસ એટલે કે નારિયેળના ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે। કેરળને નારિયેળ ભૂમિ કહે છે। ઇન્ડોનેશિયા નારિયેળ ઉત્પાદનમાં ટોપ પર છે। 3 સપ્ટેમ્બર ગગનચુંબી ઇમારત દિવસ। 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ। 8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ। 8 સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ। 9 સપ્ટેમ્બર શિક્ષા અને હુમલાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ। 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ। 11 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ। 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ। 15 સપ્ટેમ્બર એન્જિનિયર્સ દિવસ। 15 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ। 16 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ઓઝોન પરત સંરક્ષણ દિવસ। 17 સપ્ટેમ્બર વિશ્વ રોગી સુરક્ષા દિવસ। 18 સપ્ટેમ્બર વિશ્વ બાંસ દિવસ। બ્લુબેરીના ઉત્પાદનમાં ટોપ રાજ્ય મહારાષ્ટ્ર। ઓપરેશન કાલનેમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો ઉત્તરાખંડ। તો મિત્રો, ખાસ કરીને સોરી મિત્રો, આપણે કાલના જે પ્રશ્નોના પૂછેલા હતા તેના જવાબ તો બ્લુબેરીના ઉત્પાદનો ટોપ રાજ્ય કયું હતું? તો મહારાષ્ટ્ર, પ્રશ્ન 1। પછી પ્રશ્ન 2, ઓપરેશન કાલિનમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો ઉત્તરાખંડ। અને ઓપરેશન કાલિનમ એટલે કે જે ધર્મના નામે ધતિંગ કરી રહ્યા છે, લોકોને લૂંટી રહ્યા છે, તે સંતો માથા ઉપર કાર્યવાહી કરવામાં આવશે। પ્રશ્ન 3, કર્ણાટક બીજ એટલે કે કર્ણાટક બીજનું નામ બદલીને શું રાખવામાં આવ્યું હતું? તો સિંદૂર બ્રિજ। પ્રશ્ન 4, 2025માં US ઓપન મહિલા એકલ ખિતાબ કોણે જીત્યો? તો આર્યના સબલેખા। પ્રશ્ન 5, ખનન મંત્રાલયના સચિવનો પદભાર કોણે સંભાળ્યો? તો પિયુષ ગોયલ। પ્રશ્ન 6, ઝિંઝી કિલ્લો ક્યાં આવેલો છે? તમિલનાડુ। આટલા પ્રશ્નો હતા મિત્રો, ખાસ કરીને એના જવાબ હવે। પ્રશ્ન 2, હાલમાં કયા દેશને ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરએવર ફંડમાં પ્રથમ નિવેશની ઘોષણા કરી છે? તો બ્રાઝિલ। તો ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરએવર ફંડ એટલે કે TTFની તો ફંડ એનું ફૂલ ફોર્મ છે, એટલે કદાચ તમને ફૂલ ફોર્મ પૂછે તો જવાબ આપજો। એનો કેપિટલ છે બ્રાઝિલ। બ્રાઝિલમાં થઈ તો બ્રાઝિલનું કેપિટલ છે બ્રાઝિલિયા। કરન્સી છે બ્રાઝિલિયન રિયાલ। રાષ્ટ્રપતિ છે લુલા ડા સિલ્વા। બ્રાઝિલનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ કોલર ઓફ ઓર્ડર ઓફ નેશનલ ધ સદર્ન કોરસથી PM મોદીને સન્માનિત કરવામાં આવેલા છે। અને ખાસ મિત્રો, બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ 27 વર્ષ અને 3 મહિનાની સજા આપવામાં આવી છે અને તેનું નામ છે જેર બોલ્સોનારો। તેમને અગાઉ જે 2022માં ચૂંટણી થઈ તેની અંદર તમને સત્તા ગિરાવવાની અંદર તેમની સામેલ હતા, એટલા માટે ખૂબ જ એક સારું કાર્ય કહેવાય વિદેશની અંદર। આપણા દેશની અંદર તો કોઈ કાર્યવાહી કોઈ નેતાઓને ધરપકડ કરવામાં આવે તો વિપક્ષના નેતાઓને ધરપકડ કરવામાં આવતી હોય છે। કોઈ પેનલના નેતાની ધરપકડ હજી સુધી થઈ નથી। 17મો બ્રિક્સ વેપાર શિખર સંમેલનની રિયો ડી જેનેરિયોમાં થયો। 7 સપ્ટેમ્બર 2025 બ્રાઝિલ સ્વતંત્રતા દિવસ મનાવ્યો। પ્રધાનમંત્રી મોદીની રિયો ડી જેનેરિયોમાં 17 બ્રિક્સ સંમેલન ભાગ લીધો। ઇફકોએ બ્રાઝિલમાં પ્રથમ વિદેશી નેનો ખાતર સંયંત્ર સ્થાપિત કરશે। 15મી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં થઈ। 11મી બ્રિક્સ અને રોજગાર મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં થઈ। 15મી બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં થઈ છે। પ્રશ્ન 3, હાલમાં કોને ઓનલાઈન ચૂકવણી એગ્રીગેટરના રૂપમાં કામ કરવા માટે RBIને મંજૂરી મળી છે? ફોનપે। સ્થાપના 1 એપ્રિલ 1935 બરોબર, RBIની બરોબર। તો અને હેડક્વાર્ટર મુંબઈ। ગવર્નર સંજય મલ્હોત્રા। ડેપ્યુટી ગવર્નર 4 હતા, પહેલો વિનમ ગુપ્તા, બીજો S જાનકી રમન, ત્રીજો TB રવિશંકર, ચોથો રાવી M રાજેશ્વર રાવ। તો 24મા નંબરના ઉર્જિત પટેલ ગવર્નર છે અને 25મા નંબરના શક્તિકાંત દાસ છે અને 96મા નંબર સંજય મલ્હોત્રા છે અને તે સંજય મલ્હોત્રા હાલ વર્તમાનમાં ચાલુ છે। શક્તિકાંત દાસ પૂર્વ 25 નંબરના હતા। તેઓ પ્રધાનમંત્રી મોદીના PM બીજા નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા। પ્રથમ નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી PK મિશ્રા છે। 24 નંબરના ઉર્જિત પટેલ IIMFના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા છે, એ જો 24મા નંબરના હતા। તો
પ્રશ્ન 4, હાલમાં કોને સુગમ વીમા બજારનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો RDAI. તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિને કેટલામાં છે તે જણાવો. બરાબર ને. પ્રશ્ન 1, હાલમાં કોને ઇન્ટરપોળના એશિયા સમિતિમાં પસંદગી કરવામાં આવી છે? પ્રશ્ન 5, હાલમાં ભારત અને કયા દેશને રક્ષા અને વેપાર વાર્તા ફરીથી શરૂ કરી છે? તો કેનેડાનું કેપિટલ છે ઓટાવા. કરન્સી છે કેનેડિયન ડોલર. PM છે માર્ક કાર્ની. કેનેડાના મિસિસાગામાં પ્રભુ શ્રી રામને 51 ફૂટ ઊંચી પ્રતિમનું અનાવરણ કર્યું. દિનેશ કે પટનાયકને કેનેડામાં ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા. ક્રિસ્ટોફર કૂટરને ભારતના કેનેડામાં નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં છે. અનિતા આનંદને કેનેડાના વિદેશમંત્રી નિયુક્ત કરવામાં છે. લાપુ ફિલિપનો ફેસ્ટિવલ 2025 આયોજન કેનેડામાં ફરી કરવામાં આવ્યું છે. કેનેડામાં 14 દેશોમાં વિદ્યાર્થીઓ માટે ફાસ્ટ ટ્રેક વિઝા સમાપ્ત કરી છે. પ્રશ્ન 6, હાલમાં IMF પ્રમુખને કયા બીજા સર્વોચ્ચ પદ પર દરખાસ્ત કરવામાં આવી હતી? તો ડેનિયલ ક્રેડેચ. તો IMFનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. સ્થાપના 27 ડિસેમ્બર 1945. હેડક્વાર્ટર વોશિંગ્ટન DC. MD છે ક્રિસ્ટાલિના જોર્જીવા. પ્રશ્ન 7, હાલમાં T20 ક્રિકેટમાં 100 વિકેટ લેવાવાળા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો હર્ષદીપ. પ્રશ્ન 8, હાલમાં કયા દેશે ભારતની સોવરેન રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યો છે? તો જાપાન. ખાસ કરીને હાલમાં કોને ઇન્ટરપોળના એશિયા સમિતિના પસંદગી કરવામાં આવી છે? તે જવાબ આપજો. તો જાપાન. તો જાપાનનું કેપિટલ છે ટોક્યો. કરન્સી છે જાપાની યેન. PM છે શિગેરુ ઇશિબા. જાપાને ભારતના નાયક સીબી જોર્જ બન્યા. 15મી વિશ્વ એથ્લેટિક ચેમ્પિયનશિપની ટોક્યોમાં શરૂ થઈ. જાપાને કોકોચી અકુજાવા 102 વર્ષની ઉંમરે માઉન્ટ ફુજી ચડાઈ કરી છે. જાપાને પ્રધાનમંત્રીની ચૂંટણીમાં મળેલા હાર પછી રાજીનામું આપ્યું. પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રધાનમંત્રીને બેસ્ટ કિંમતી પથ્થરો અને ચાંદીના ચોપકેસ્ટ બનેલા બાઉલ સેટ ભેટ આપી. પ્રધાનમંત્રી મોદીને શુભ દરુમાં ગુડિયા ભેટ આપવામાં આવી છે. પીસુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સની પદક તાલિકામાં જાપાન ટોપ રહ્યું છે. ભારત 20 પર છે. સીયુચી ભારતના ઓપન બેડમિન્ટન 2025 પુરુષ સિંગલ ખિતાબ જીત્યો છે. જાપાને S2 રોકેટ જળવાયુ પરિવર્તન દેખરેખ ઉપગ્રહ પ્રક્ષેપિત કરવામાં આવ્યો છે. જાપાનની જનસંખ્યામાં 14 વર્ષમાં ગિરાવટ જોવા મળી. 1 વર્ષમાં 9 લાખની ગિરાવટ જોવા મળી. જાપાને 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું છે. પ્રશ્ન 9, હાલમાં ઓઇલ ઇન્ડિયાએ RVNL મળીને કયા રાજ્યના 100.2 ગીગાવોટ હરિત ઉર્જા પરિવર્તનને વિકસિત કરશે? તો રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. CM છે ભજનલાલ શર્મા. રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ વાગડે. લોકસભાની 25, રાજ્યસભાની 10, વિધાનસભાની 200. વિધાનસભાની ધર્માંતર અને વિરોધી. રાજસ્થાનની વિધાનસભામાં ધર્માંતર અને વિરોધી બિલ પસાર થયો છે. રાજસ્થાને જેસલમેર ભારત પર પ્રથમ ફાઇટોસોર જીવાશ્મ મળ્યો છે. રાજસ્થાની NGO એજ્યુકેટ ગર્લ્સનો 2025નો રેમન બેંગેસ પુરસ્કાર માટે પસંદગી થઈ. કેન્દ્ર સરકારે કોટા બુંદીના 1507 કરોડ રૂપિયાની ખર્ચ કરીને ગ્રીન ફિલ્ડ હવાઈ અડ્ડાની વિકાસની મંજૂરી આપી છે. ભારતના રાજસ્થાનમાં 500 મેગાવોટ અને ઉર્જા સંયંત્ર શરૂ થયો. જયપુરમાં ડ્રોન અને કૃત્રિમ બુદ્ધિમત્તાથી સુસજ્જિત ક્લાઉડ સીડ તકનીકનો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદ કરવામાં આવ્યો. R કૌશિકનું લખેલું પુસ્તક અને DY ચંદ્રચૂડનું લખેલું પુસ્તક. આ 2 પુસ્તકો જણાવજો. પ્રશ્ન 2 તો આગળ પૂછ્યા હવે 2 હમણાં એટલે 4 પ્રશ્નો થયા કુલ. પ્રશ્ન 10, હાલમાં ચુનાવ આયોગના માપદંડોને ઉલ્લંઘન એટલે કે ભંગ રાજનીતિક દળોના સૂચિમાંથી બહાર થયો છે? તો 474. પ્રશ્ન 11, હાલમાં કયા કેન્દ્રીય પ્રશાસનિક ન્યાયાધિકરણના 10મા અખિલ ભારતીય સંમેલનમાં ઉદ્ઘાટન કરવામાં થયો છે? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 12, હાલમાં સ્વયં સહાયતા સમૂહ સદસ્યો માટે ઓળખપત્ર રજૂ કરવાવાળો પ્રથમ રાજ્ય બન્યો? તો તમિલનાડુ. કેપિટલ છે ચેન્નઈ. CM છે M.K. સ્ટાલિન. રાજ્યપાલ છે R.N. રવિ. લોકસભાની 19, રાજ્યસભાની 18, વિધાનસભાની 234 સીટો છે. રાજ્ય પશુ નીલગિરી તાહાર છે. જલ્લીકટ્ટુ ખેલ એ બનાવવામાં આવે છે તમિલનાડુની અંદર. તેની અંદર જલ્લીકટ્ટુ ખેલની અંદર બળદને કાબૂ કરવાની રીત હોય છે. તેની અંદર આ ઉત્સવ મનાવવામાં આવે છે. તમિલનાડુ દિવસ 18 જુલાઈ. તમિલનાડુ સ્થાપના દિવસ 1 નવેમ્બરે. તો આ મિત્રો ખાસ કરીને તમિલનાડુ સ્થાપના 1 નવેમ્બર 1970 મદ્રાસ રાજ્યના નામે થઈ હતી. બરાબર. પછી તેનો અધિકારી
એકદમ મદ્રાસના નામે થઈ હતી, બરાબર. પછી તેનું આધિકારિક નામ બદલીને નવેમ્બર એટલે કે 1 નવેમ્બરે સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. પછી 18 તમિલનાડુ દિવસ છે. તેનું નામ બદલી દીધું, આધિકારિક નામ બદલીને મદ્રાસ હતું, એવું પછી તમિલનાડુ રાખવામાં આવ્યું. એટલા માટે સ્થાપના દિવસે 1 નવેમ્બર મનાવે, પણ તેનું આધિકારિક નામ બદલીને 18 જુલાઈ રાખવામાં આવેલું હોવાથી 18 જુલાઈએ તમિલનાડુ તમિલનાડુ દિવસ મનાવવામાં આવે છે, બરાબર. યાર સોરી મિત્રો, ખાસ કરીને ખૂબ જ તકલીફ છે. તિરુવથુરાઈ મહોત્સવ તમિલનાડુમાં લાવિંગનું સૌથી વધારે તમે ઉત્તર થાય છે મુતુકતી નેશનલ પાર્ક, મુદુમલઈ નેશનલ પાર્ક, ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક, ઇન્ડી નેશનલ પાર્ક, મંદારની ખાડી સમુદ્રી નેશનલ પાર્ક તમિલનાડુમાં આવે છે. તમિલનાડુના મુખ્યમંત્રી અંબુ કરગલ યોજના શરૂ કરી છે. અનાથ બાળકોને 2000 રૂપિયા સહાય આપવામાં આવશે. તમિલનાડુની કારખાના અને વિનિમય રોજગારમાં ટોપ પર છે. તમિલનાડુ સરકારે અપરાધીઓ માટે દંડના રૂપમાં હોસ્પિટલની વોર્ડોની સફાઈની ઓપીડી દેખરેખ માટે સેવા શરૂ કરી છે. ઓવાક સિસ્ટમ લાગુ કરવાવાળું ત્રીજો રાજ્ય તમિલનાડુ બન્યું. તમિલનાડુ થાઈ માનવ થિત્તમ યોજના શરૂ કરી છે. ઘરડા અને અપંગ વ્યક્તિઓને ઘર સુધી રાશન પહોંચાડવામાં આવશે. તમિલનાડુના થાઈ માનવ થિત્તમ યોજના હેઠળ તમિલનાડુના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો. તમિલનાડુ સરકારે નવી રાજ્ય શિક્ષણ નીતિ શરૂ કરી છે. તો પ્રશ્ન 13, હાલમાં કોને પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2023 માટે પસંદગી કરવામાં આવી છે? તો મોહનલાલ. પ્રશ્ન 14, હાલમાં ઉત્તરાખંડના કયા ઐતિહાસિક એશિયન કેડેટ કપ ઇન્ડિયા કપ 2025ની મેજબાની કરી? તો ખલદાની. પ્રશ્ન 15, હાલમાં કોને ઓઇલ ઇન્ડિયાના ખનીજ નિયોગમાં અન્વેષણ અને વિકાસ માટે કોની સાથે સમજોતા થયા છે? તો SCL એટલે કે હિન્દુસ્તાન કોપર લિમિટેડ. પ્રશ્ન તમારા માટે છે, હાલમાં કયા દેશને તિયાનલોંગ 3 રેલ્યુઝેબલ રોકેટનો સફળ પરીક્ષણ થયો છે? તો ચીન. પ્રશ્ન તમારા માટે છે, હવે ખાસ કરીને હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ અંબુ કરગલ યોજના શરૂ કરી છે? કર્ણાટક, તમિલનાડુ, સી ગુજરાત, એ કર્ણાટક, બી તમિલનાડુ, સી ગુજરાત કે એક પણ નહીં. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. નવા પ્રશ્નો અને નવા વિડીયો સાથે ફરી મળીશું, નવા વિડીયો સાથે.